ખાટું મીઠું અને તીખું કેરીનું અથાણું અથવા કેરીની કટકીનો મુરબો પણ કહી શકો। જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। તો ફ્રેન્ડ્સ, આજે બનાવ્યો છે મેં કેરીની કટકીનો મુરબો અથવા અથાણું પણ તમે તેને કહી શકો છો। નાની નાની કટકીની સાથે આ મુરબો તૈયાર થયો છે। તમે એકવાર ખાશો એટલે બનાવ્યા વગર રહી નહીં શકો। ઘરે બનાવેલું સ્વાદમાં લાજવાબ મસાલેદાર ટ્વિસ્ટ સાથે તમે રોટલી સાથે, પરાઠા સાથે કે એમને પણ તમે ખાઈ શકો છો, એટલો સરસ બન્યો છે। નોર્મલ મુરબો તો આપણે બનાવતા જ હોઈએ છીએ, બટ તમે આ મુરબો એકવાર જરૂર ટ્રાય કરજો। આ મુરબો તમે બનાવશો તો સાદો નોર્મલ મુરબો પણ તમે ઘરે બનાવવાનું ભૂલી જશો અને આ મુરબો જ ટ્રાય કરશો। તો આ મુરબા માટે મેં અહીં 1 થી 1.5 કિલો કેરી લઈ લીધી છે, તેને નાની નાની કટકી કરી લીધી છે। ત્યારબાદ જેટલી કેરી હોય તેટલા જ માપમાં આપણે ખાંડ લેવાની છે। તે કેરીની કટકીમાં ખાંડ ઉમેરી અને તેને સરસ રીતે હલાવી તેમાં મીઠું અને હળદર એડ કરી લેવાની છે। ત્યારબાદ તેને સરસ હલાવી લેવાનું છે અને તેને ઢાંકીને 1 દિવસ માટે તેને સાઈડ પર મૂકી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખાંડ બરાબર રીતે ઓગળી ગઈ છે। તો હવે તેને ગેસની ફ્લેમ પર મૂકી દેવાનું છે। તેને સારી રીતે ચાસણી ઘટ થાય તે રીતે તેને ઉકળવા ધીમા ગેસે મૂકી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે હવે જોઈ શકો છો કે ચાસણી ઘટ થઈ ગઈ છે। જ્યારે ગરમ હશે ત્યારે થોડુંક તમને લાગશે કે ચાસણી ઘટ નથી થઈ, પણ થોડીક વાર તમે ઠરવા દેશો વાટકામાં તો આપોઆપ ચાસણી ઘટ થઈ જશે। તો તમે અહીં જોઈ શકો છો કે પહેલાં ગરમ ચાસણી કાઢી કે એટલી બધી થીક ન હતી, પણ થોડી વાર મેં એને ઠંડી થવા દીધી ત્યારે તે થોડી થીક થઈ ગઈ છે। તેવી જ રીતે જેમ જેમ ઠંડુ થશે તેમ થીક થઈ જશે। તો તેમાં આપણે 2 ચમચી વરિયાળી, 2 ચમચી મેથીના કુરિયા, 1.5 ચમચી આખા ધાણાના કુરિયા અને 2 ચમચી મોટી મરચું નાખી દેવાનું છે। આ બધી જ વસ્તુ ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ એડ કરવાનું છે। ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એક કાચની બરણીમાં આપણે તેને ભરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે ખાટું મીઠું અને તીખું કેરીની કટકીનો મુરબો। તો આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવા નવા રેસીપી સાથે નવા વ્લોગમાં। બાય બાય।